અને વોરૂમની શરૂઆત કરીએ એ ચૈતર વસાવા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેઓ પોતાના આકરા વલણ માટે તેવર માટે વારંવાર ક્યારેક વિવાદમાં આવતા રહે છે, ક્યારેક ચર્ચાના ચકડોળે ચડતા રહે છે, પરંતુ આ વખતે વારંવાર રાજકીય નેતાઓ સાથે અધિકારીઓ સાથે બાદ ભીડતા રહે છે અને આ વખતે કેવડિયા ડીવાયએસપી સાથેની બબાલનો વિડીયો સામે આવ્યો છે, જેમાં બંને એકબીજા સાથે હુંસાતુસી કરી રહ્યા છે। ચૈતર વસાવાએ ડીવાયએસપીને કહી રહ્યા છે કે આંગળી નીચે રાખ, તો ડીવાયએસપી સામે જવાબ આપી રહ્યા છે અને આ બંને વચ્ચે મામલો ગરમાઈ ગયો હતો। જો કે ત્યારબાદ ચૈતર વસાવાએ પોતાના સમર્થકોને કહ્યું કે હવે બસમાં બેસી જાઓ, આપણે નીકળી જઈએ, પરંતુ આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખાસો વાયરલ થઈ રહ્યો છે। કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો। ખબર પડી જોઈએ કે આપણા ટોળાવાળી હા બસ મારી ગાડી ગીરો ભાઈ ના 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 વાત નહીં કરવાની, તમે અટકાવેલા છે, અમે હા તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ। તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો। ના ના તમારો મોટું જવાબ, તમને કોઈ અટકાય નહીં, તમે જાઓ। એ શર્મા સભ્યતાથી વાત કરો, તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા આવી નીકળો, આંગળી નીચે મૂકો, આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો, હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે, ધીરે અવાજ ધીરે। પોલીસની ડ્યુટી માત્ર શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે। ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં 20 થી 25 જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે, કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય, કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય, કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદલો કરવા કે જાનમાં જતા હોય, એવા લોકોને, નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફટકારવામાં આવે છે। तो बाकी कुछ रजुआतें उनकी थी जो पुलिस लगत की है और कुछ पुलिस के अलावा बाकी डिपार्टमेंट की है, तो वो रजुआतें उनके पास से ली गई है और आने वाले समय में उसके ऊपर कार्रवाई की जाएगी। सर जो उन्होंने कुछ आक्षेप भी किया है कि बुटलेगरों को नहीं पकड़ती है पुलिस। जब मेरे सामने रजुआतें हुई उस समय पे इस तरीके के आक्षेप नहीं हुए, लेकिन हमने उनको बता दिया है कि अगर उनके पास भी कोई इन्फॉर्मेशन है वो हमको दे